તો વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ. ધોરણ 9 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ચેપ્ટર નંબર 8 ભારતના બંધારણ એટલે કે રાજ્ય બંધારણના ઘડતર અને તેના લક્ષણો વિશે આપણે ચેપ્ટરની વાત કરી રહ્યા છે. લગભગ આ ચેપ્ટરનો આપણો 5મો પાર્ટ છે અને આ 5મો પાર્ટ લગભગ અંતિમ પાર્ટ રહેશે. લગભગ બંધારણના જે મહત્વના જેટલા કંઈ પણ લક્ષણો છે એ બધા લક્ષણો આપણે આ ટોપિકની અંદર પૂર્ણ કરી દઈશું. તો નો ક્લિયર? આ ચાલી ગયેલું છે. થઈ ગયેલું છે. પછી આઈરોટી થઈ ગયેલું છે. બોલજો હે કે ચલો ઓકે અહીંયાથી બાકી હશે, રાઈટ ને? ચલો હવે જે આપણે વાત કરવાના છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું તેના વિશે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છે, પણ ફરીથી પાછું બંધારણના એક લક્ષણ તરીકે આ મુદ્દાનો આપણે અહીંયા ત્યાં સમાવેશ થાય છે. તો સૌથી પહેલો અને મહત્વનો ટોપિક છે કે ભાઈ આપણે મત ક્યારે આપી શકીએ. આપણને પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ. તો ભાઈ મત આપવા માટે આપણી પાસે પણ કેટલીક લાયકાતો હોવી જરૂરી છે. જેમાં સૌથી પહેલી લાયકાતની વાત કરીએ તો ભાઈ આપણે ભારતના નાગરિક હોવા જોઈએ. જો બરાબર સમજો તો જ તમને આ વસ્તુ ખ્યાલ આવશે. સૌથી પહેલાં તો આપણે ભારતના નાગરિક હોવા જોઈએ. બીજી લાયકાત છે કે ભાઈ આપણી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અને ત્રીજી લાયકાત છે કે મતદાર યાદીમાં આપણું નામ હોવું જોઈએ. પેલી લાયકાત કીધી મેં 3. પહેલી કઈ? ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું 18 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ. અને ત્રીજી મતદાર યાદીમાં આપણું નામ હોવું જોઈએ. હવે આપણે આને સમજીએ. આપણે અગાઉ વિગતે ચર્ચા કરી છે કે ભાઈ ભારતના બંધારણ મુજબ ભારતમાં જે કંઈ પણ નાગરિકની 18 વર્ષ કે તેથી મોટી ઉંમર હોય, એટલે કે 18 વર્ષ કે તેથી વધુની ઉંમર હોય, તેવા કોઈ પણ નાગરિકને ધર્મ, જાતિ, જ્ઞાતિ, રંગ, લિંગ, શિક્ષણ, જન્મસ્થાન કોઈ પણ જાતના ભેદભાવ વગર જેને મત આપવાનો અધિકાર મળે છે એને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. આમાં નથી આપેલું પણ ધોરણ 8માં 15મા ચેપ્ટરમાં 4થા પેજ ઉપર પિંક કલરના એક બ્લોકની અંદર તમને આની માહિતી આપેલી કે જ્યારે ભારત દેશનું બંધારણ ઘડાયું ત્યારે 21 વર્ષની ઉંમરે મત આપવાનો અધિકાર મળતો હતો અને અંતે ઈસવીસન સમથિંગ લગભગ 39 વર્ષ પછી એમાં સુધારો કરાયો અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ભારત દેશની અંદર 18 વર્ષની ઉંમર એટલે કે મત આપવા માટે નક્કી કરવામાં આવી. આવું ભણેલા. હવે તો મને ખબર છે કોઈને યાદ હશે નહીં, કારણ કે આપણને તો કઈ કાલનું યાદ નથી રહેતું. તો આ તો બહુ જૂની વાત થઈ ગઈ, બરાબર છે. સારું, ચાલો જવા દે, વસ્તુ મહત્વની નથી. હવે આપણે એ યાદ રાખવાનું છે કે ભાઈ ભારતમાં બંધારણમાં 18 વર્ષ કે તેથી મોટી ઉંમરનો કોઈ પણ વ્યક્તિ મતદાન કરી શકે છે, પણ 3 લાયકાત હોવી જોઈએ. મેં તમને કીધી તેમ કઈ ગઈ? સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. સારું. લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાના પસંદગીના ઉમેદવારને ચૂંટવાનો અધિકાર છે. જો આપણે ભારત દેશમાં પ્રજાસત્તાક રાષ્ટ્ર છે, એટલે કે ભાઈ ભારત દેશની અંદર સાચી સત્તા કોના હાથમાં રહેલી છે? નાગરિકોના હાથમાં રહે. કેવી રીતે? તો ભાઈ આપણે આપણા પ્રતિનિધિને ચૂંટીએ છીએ. શેના દ્વારા? મત આપીને. એટલે કે આપણે આપણા પસંદગીના ઉમેદવારને મત આપીએ છીએ અને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દેશનું સ્વશાસન એટલે કે શાસન ચલાવવામાં આવે છે. એટલે કે સાચી સત્તા લોકશાહીની અંદર કોના હાથમાં કેન્દ્રિત થયેલી છે? લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી છે. અને લોકો એ જ દેશનું ભાવિ ઘડતર કરે છે, સરકારનું ઘડતર કરે છે અને એટલા માટે દેશને લોકશાહી દેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ યુવા મતદારોની ઉત્તરોત્તર આપણે ત્યાં સંખ્યા વધી રહી છે. સજાગતા, ઉમળકો એટલે ઉત્સાહ, બરાબર ને? આપણને જોયું ઘણી વાર ચૂંટણી આવે એટલે આહા કેવું વાતાવરણ. ગામની અંદર તો તમે ગામડાની અંદર જાઓ ને તો તમને ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે. સાંજે બધા ઉમેદવારો આવે, તોરણો બાંધ્યા હોય, લોકો તમારી સભાઓ અને ચર્ચા મિટિંગોનું આયોજન કરે અને એમ કેવું ગાડીઓ લઈને બધા નીકળે, એમ ઉમળકો હોય, એમ ઉત્સાહ હોય, બરાબર. મતદારોનું વધેલું પ્રમાણ, રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા. આજે તમે જુઓ યુવા મતદારો આજે ખૂબ વધી રહ્યા છે. સાથે સાથે યુવાન અત્યારે એક થોડા સમય પહેલા એક ઘટના ઘટી. એક વ્યક્તિ એવું બોલી પડ્યા જાહેર સભામાં
કે ભાઈ આવનારા સમયની અંદર યુવા લોકો આપણા ત્યાં કોઈ વધારે મહત્વનું નહીં, કોકરોચ કહીને ગણાવી દીધા એ લોકોને કે કોકરોચ જેવા છે. યુવાન લોકો એટલા બધા સક્રિય હતા, યુવા લોકોને એટલું બધું ખોટું લાગી ગયું કે આ એક નેતા આપણને આવું બોલે છે, યુવાન લોકોને આવું બોલે છે, અને એ લોકોએ કોકરોચ પાર્ટી બનાવી દીધી. અને એ પાર્ટીને એટલું બધું જલ્દી સમર્થન મળી રહ્યું છે કે કદાચ ભવિષ્યમાં એની સરકાર રચાય ને તો આપણા માટે કંઈ નવાઈ નહીં હોય, કદાચ એની સરકાર પણ આવી જાય ભવિષ્યમાં. એટલે તમે જુઓ, યુવાનો બહુ સક્રિય આજે પરિપક્વતાથી પોતાની નિશાનીથી આગળ વધી રહ્યા છે. ધર્મનિરપેક્ષતા, આના વિશે પણ આપણે જોઈ ગયા છે, ફરીથી એકવાર પાછી ચર્ચા કરી લઈએ. આજે ભારત દેશની અંદર તમે જાણો છો કે ભાઈ ભારત દેશની અંદર દરેક ધર્મ પાળવાની છૂટ છે. ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ભારતમાં રાજ્યની સરકારને કોઈ પણ ધર્મ સાથે એટલે કે કોઈ પણ ધર્મને ટેકો આપતું નથી, કોઈ પણ ધાર્મિક બાબતોમાં ઉત્તેજન આપતું નથી, કોઈ પણ સરકારી આવક ધરાવતું કોઈ પણ ખર્ચ સરકાર ધર્મની બાબતમાં કરી શકશે નહીં. અને એટલા માટે ભારત દેશને એક બિન સાંપ્રદાયિક દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો જે કોઈ નાગરિક છે એ કોઈ પણ ધર્મને પાળી શકે છે, કોઈ પણ ધર્મના રીતિ રિવાજોને અનુસરી શકે છે, પોતાની ધાર્મિક લિપિનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે. અને એટલા માટે ભારત દેશને એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે આપણે અગાઉ પણ મામુખમાં અભ્યાસ કર્યો છે કે ભારતીય બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવ એટલે કે ભારત દેશની અંદર દરેક ધર્મો કેવા છે? સમાન છે. કોઈ પણ ધાર્મિક રીતે કોઈ પણ બાબતને આપણે ઉત્તેજના એટલે કે કોઈ પણ ધર્મને ઊંચો અને કોઈ પણ ધર્મને નીચો ગણી શકતા નથી. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને મેં તમને કીધું તેમ ટેકો આપી શકાશે નહીં. બધા જ ધર્મો રાજ્યની સરકાર માટે કેવા હશે? સમાન જ હશે. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય છે જ નથી. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોમાં કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ કરી શકશે નહીં. ધર્મના અનુયાયીઓ પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા રાખી શકશે, પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકશે, પણ કોઈને બળજબરી કરાવી શકાશે નહીં. આ પણ ધ્યાન રાખજો. જો તમે ધાર્મિક બાબતોને લઈને કોઈને ધર્મ પાળવાની બાબતમાં જો તમે કોઈની સાથે બળજબરી કરો છો તો તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આ ધ્યાન રાખજો. અને આ ગંભીર ગુનો ગણાય છે, યાદ રાખજો. આની સજા પણ બહુ મોટું પ્રાવિધાન છે. એટલે કોઈ પણ વ્યક્તિને ધાર્મિક બાબતોની અંદર તમે ક્યારે પણ બળજબરી કરી શકતા નથી. પોતાના ધર્મનું પાલન કરવાની, તેનું પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓ, હવે છે ને આ સાલું છે ને લઘુમતી આવે ને એટલે તમને એમ થાય કે લઘુમતી એટલે હું એમ, પણ એની ડેફિનેશન કોઈ છે જ નથી. આપણા બંધારણમાં પણ એની કોઈ ડેફિનેશન નથી આપી. એક સિમ્પલ ભાષામાં કહી દઉં, લઘુમતી કોને કહેવાય? આપણા ભારત દેશની અંદર જે 100% જનસંખ્યા છે, કેટલા ટકા? 100%. આ જે 100% જનસંખ્યા છે એમાંથી 50% જનસંખ્યા જે ધર્મ સાથે જોડાયેલી હોય એને બહુમતી ધર્મમાં લેવામાં આવે. જોજો, બરાબર સમજજો. 50% જનસંખ્યા જે ધર્મ સાથે જોડાયેલી છે એ ધર્મ શેમાં આવે? બહુમતીમાં આવે. શેમાં આવે? બહુમતીમાં. ત્યાર પછી 50%થી ઓછી ધર્મ ધરાવતી જે જનસંખ્યા છે એને શેમાં લેવામાં આવે? લઘુમતીમાં. એટલે કે ભારત દેશમાં કયો ધર્મ બહુમતીમાં હશે? ખ્યાલ આવી ગયો? લઘુમતીમાં કયો ધર્મ હશે? લઘુમતીમાં મુસ્લિમ ધર્મ, બરાબર. અને બાકીના બધા જ ધર્મ શેમાં આવે? લઘુમતીમાં આવે. ખ્યાલ આવી ગયો? 50%થી વધારે જનસંખ્યા કયા ધર્મને પાડે આપણા ભારતમાં? હિન્દુ. તો બહુમતીમાં કયો ધર્મ? હિન્દુ. 50%થી ઓછી જનસંખ્યા ધરાવતો ધર્મ કયો? મુસ્લિમ. તો એ લઘુમતીમાં. અને બાકીના બધા જ ધર્મ શેમાં આવે? લઘુમતીમાં સમાવેશ થાય. તો ક્લિયર? ધોરણ 10માં પણ આ જ છે. એમાં કોઈ ડેફિનેશન બંધારણમાં પણ અપાઈ નથી. તો ક્લિયર? આમ જોગવાઈ કે માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી શકાય આ બાબતોને ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરવામાં આવ્યું છે. અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. આપણને ખ્યાલ છે કે આપણા બંધારણની અંદર આપણા જે ભારતને એક સંઘીય વ્યવસ્થા અપનાવનારો દેશ કહેવાય છે. વચ્ચેમાં કોણ છે? તો ભાઈ કેન્દ્રની સરકાર છે, અને આજુબાજુ બધા જ રાજ્યો એ કેન્દ્રની એટલે કે રાજ્યની સરકાર જે છે એ રાજ્યની સરકાર કોની સાથે જોડાયેલી છે? કેન્દ્રની સરકાર સાથે જોડાયેલી છે. આપણે જોઈ ગયા આગળ. તો આમ દરેક રાજ્યો પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે છે અને પોતાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. જોવાનું કામ કોનું છે? અદાલતનું છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે. સંસદ કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો. ચાલો આગળ. તો ભાઈ અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની જે કંઈ પણ બાબતો છે
એને સત્તા એટલે કે કોને આપવામાં આવી છે? અદાલતને આપવામાં આવી છે. જો ભાઈ બંધારણમાં સુધારાઓ કરવા હોય, કાયદામાં સુધારા કરવા હોય તો એ કંઈ સહેલી વાત નથી હોતી. આપણે આગળ જોઈ ગયા ભાઈ કે કાયદામાં સુધારો કરવો હોય તો એના માટેની પણ જોગવાઈ છે. પણ માની લો કે કોઈ કાયદા અંતર્ગત અદાલતની અંદર કોઈ કેસ ચાલી રહ્યો છે, અથવા તો અદાલતને એમ માલુમ પડે છે કે ભાઈ આ કાયદાની અંદર કોઈ વિસંગતતા છે, અથવા તો કાયદાની અંદર સુધારાની જરૂરિયાત છે, તો આવું કોણ કહી શકે? અદાલત કહી શકે. કોને? સંસદને કહી શકે કે ભાઈ આ ભવિષ્યમાં આ કાયદાને લઈને કોઈ વિસંગતતા ઊભી થાય તો એવા પ્રશ્નો સમય દરમિયાન આ કાયદાની અંદર સુધારાની જરૂરિયાત છે, અને એટલા માટે એને આપણે શું કહીએ છીએ? અદાલતી સમીક્ષા તરીકે ઓળખાવીએ છીએ. કારણ કે આ સત્તા કોને છે? કોને છે? કોને છે આ સત્તા? મને કે તને? અદાલતને. મને કે તને નહીં. હા, આ જોગવાઈઓ સુસંગત નથી તો તે અદાલત ગેરબંધારણીય ઠેરવીને, મેં તમને કીધું તેમ, એને રદ બાતલ પણ કરી શકે છે. સુધારા માટે સંસદને કહી પણ શકે છે અને સુધારો કરીને એને એક્સેપ્ટ પણ કરી શકે છે. મૂળભૂત હક્કો અને ફરજો. મૂળભૂત હક કેટલા છે? 6 મૂળભૂત હક છે. આપણે જોઈ ગયા છે. કયા કયા? સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, શોષણ વિરોધી હક, બંધારણીય ઇલાજનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક હક. આવા જે મૂળભૂત 6 અધિકારો છે એ દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. તમે જુઓ કે અધિકારો તમારી પાસેથી છીનવી લેવામાં આવે તો તમે તમારું જીવન ગૌરવપૂર્ણ રીતે જીવી શકતા નથી. તમારા અધિકારો તમારી પાસે છીનવી લેવામાં આવે તો તમારું શોષણ થાય છે, અને આ શોષણને કારણે તમારો વિકાસ અટકી જાય છે, અને એટલા માટે તમને આ મહત્વના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. આ સાથે સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે પણ જરૂરી છે. આપણને આપણા અધિકારો આપણને બહુ ગમે. કેમ? આપણે આ સાથે કોઈ ખોટું કહે, મારે આવું નહીં કરતો હોય કે મારા અધિકાર છે કે મને કોઈ આ જગ્યાએથી કાઢી ન શકે. અધિકારો માટે આપણે આટલા બધા જાગૃત છીએ, પણ દેશ માટેની જ્યારે ફરજની વાત આવે ત્યારે આપણે એટલી સક્ષમતા દાખવતા નથી. જેમ આપણા વિકાસ માટે બંધારણની અંદર આપણને આપણા મૂળભૂત અધિકારો અપાયા છે, તે જ રીતે દેશના વિકાસ માટે પણ નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજો છે. જેમ કે યાદ રાખજો, મૂળભૂત અધિકાર દિન યાદ આવે? 8મા ધોરણમાં ભણેલા હતા. મૂળભૂત અધિકાર દિવસ તરીકે કયા દિવસને ઓળખવામાં આવે? 10મી ડિસેમ્બર. યાદ રાખજો, કયો દિવસ? 10મી ડિસેમ્બર. કયો અધિકાર છે? મૂળભૂત અધિકાર દિન. અને મૂળભૂત ફરજ દિન? બોલતો, મૂળભૂત ફરજ દિન ક્યારે? ગઈ ભેંસ પાણી મેં સાલી. આપણને આવું બધું ક્યાં યાદ રહી કે સાહેબ? ચાલો, 6ઠી જાન્યુઆરી. આ કયો છે? મૂળભૂત ફરજ દિન. આપણે આવું ક્યારે પણ જોતા નથી. આપણે ધોરણ 1 થી 9 સુધી ભણ્યા ને, એક વિષયના પુસ્તકની અંદર પહેલા જ પાને મૂળભૂત ફરજ આપેલી છે, પણ કોઈ હરામ બરાબર જો એને વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો તો કોઈ વાંચી? એક વિષયની ટેક્સ્ટ બુકમાં મૂળભૂત ફરજો આપેલી છે, જોજો. પણ ક્યારે આપણે એના પર ધ્યાન આપ્યું નથી. કેમ? એ બધું જરૂરી થોડું હોય ગઈ આપણે બધું વાંચવાનું? તો બધું લખ્યા કરે. ગવર્મેન્ટ છે, આપણે તો ખાલી શું કરવાનું? ચેપ્ટર ભણવાના, યાદ રહી એટલું યાદ રાખવાનું, પછી ભૂલી જવાનું, પતી ગયું. પેલું કહે ને એમ, ધોરણ પૈતું બાષ્પીભવન, 9 એટલે 9. એવું નથી હોતું ભાઈ, આ બધું યાદ રાખવાનું હોય છે. બરાબર? તો કયો દિવસ? 10મી ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિન, અને 6ઠી જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન. યાદ રાખજો. આ હકો અને ફરજો લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. મૂડી એટલે બક્ષિસ, મૂડી એટલે પૈસા. આપણે પૈસાને કેમ સમર્થન આપીએ? પૈસો બહુ મહત્વનો છે. પૈસા વગર તો ઘણાને સવારથી સાંજ થાય જ નહીં. એમ પૈસો એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એમ તો તેમ આપણા માટે શું છે? મૂડી છે, બક્ષિસ છે આપણને, જે આપણને બંધારણે આપી છે. આ બંધારણ ઇલાજનો હક 6 થી 14 વર્ષના બાળકને, જો જે બાળકની ઉંમર 6 થી 14 વર્ષની છે, ધ્યાન રાખજો, એવા કોઈ પણ બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મળવું જોઈએ. અહીંયા નથી આપેલું, પણ ધ્યાન રાખજો, હું કહી દઉં છું. આ નિયમ RTE કહેવાય છે. કયો કહેવાય છે? RTE, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, જૂન 2009 અંતર્ગત આપણા ભારત દેશમાં ગુજરાત રાજ્યની અંદર, ધ્યાન રાખજો, કયું વર્ષ? 2009, જે અંતર્ગત આપણા ગુજરાતની અંદર પણ 6 થી 14 વર્ષનું કોઈ પણ બાળક હોય તો એને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. સર તમે એમ કહો, સર તમે તો મફત, ફરજિયાત અને સાર્વત્રિક કહેતા છે, અમારા તો ફી લેતા છે. હું સરકારી શાળાની વાત કરું છું, પ્રાઇવેટની નહીં. તમે વશિષ્ઠને પસંદ કરી છે, તમે વામદોતને પસંદ કરી છે, એમાં ભૂલ તમારી છે.
સરકારની નહીં. સરકાર તો સરકારી શાળામાં વિનામૂલ્યે જ શિક્ષણ આપે છે. તમારે લેવું હોય તો ત્યાં તમે જઈ શકો. તો ક્લિયર? કયો નિયમ છે? RTE, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત શું છે કે ભાઈ જે બાળકની ઉંમર 6 થી 14 વર્ષની છે એવા કોઈ પણ બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. સો ક્લિયર બેટા? આગળ જઈએ. ઓકે, હે બહાર નીકળી ગયો હટતા રીધો. ચાલો કઈ નહીં. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લોકોના રક્ષણ અને સલામતીની સાથે એક મિનિટ કરી. ચલો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે 5 વર્ષ માટે સરકાર ચૂંટી લીધી, 5 વર્ષ માટે સરકારની રચના પણ કરી લીધી, પ્રતિનિધિઓને પણ ચૂંટી લીધા, સરકાર સંચાલનમાં પણ આવી ગઈ. પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્રતિનિધિ પોતાની મરજી મુજબનું શાસન કરી શકશે નહીં. એક ચોક્કસ નિયમોના આધારે દેશનું સંચાલન થાય છે. બંધારણની અંદર જે કાયદાઓ બનાવાયા છે, કાયદાને આધીન રહીને દેશનું સંચાલન થાય છે. અને એ જે સંચાલન કરનારા સિદ્ધાંતો છે એને આપણે શું કહીએ છીએ? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખાવીએ છીએ. જેમાં લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ થાય છે. નીતિના ઘડતરમાં, રાજ્ય શાસનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એને માર્ગદર્શક આપે, એટલે કે માર્ગદર્શન કરે છે, અને એટલા માટે એને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે એને માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવાય છે. પછાત અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. આપણા ત્યાં તમને ખ્યાલ છે કે ST શેડ્યુલ ટ્રાઇબલ્સ, SC શેડ્યુલ કાસ્ટ, આવું બધું જોયેલું હશે તમે. ફોર્મ ભરતી વખતે અંદર લખેલું હોય, હે ને? લખેલું હોય ને? હા. બાકી તો તમને આમાં કંઈ ખબર પડતી નથી. અડધાને પૂછું ને કે આ જાતિ કઈ તમારી, તો આમ એમ મોળા ફેરવે એવા છે અડધા. સારું. શેડ્યુલ ટ્રાઇબલ્સ એટલે કે અનુસૂચિત જનજાતિ. શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ. OBC હવે કોઈને ખબર નહીં હે. અહીંયા ઘણા બધા એવા હે કે જે OBC માં આવતા હે પણ એ લોકોને ખબર જ નહીં હે કે OBC કોનામાં. OBC નું ફૂલ ફોર્મ છે અધર બેકવર્ડ ક્લાસ, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અને એને શોર્ટમાં કહેવાય છે બક્ષી પંચ. શું કહેવાય? બક્ષી પંચ. અને બાકીના બધા આવે શેમાં આવે? ઓપનમાં આવે. ધોરણ 10 ની અંદર આપણે એક ચેપ્ટર ભણશું આખું, ત્યારે હું તમને બધું સમજાવી દઈશ. અત્યારે ખાલી આટલું જ સમજી લઉં. આપણા ત્યાં વર્ણ વ્યવસ્થા નથી હવે. પહેલા કેવું હતું? વર્ણ વ્યવસ્થા હતી. કેવી? તો ભાઈ ક્ષત્રિય, બ્રાહ્મણ, શૂદ્ર અને વૈશ્ય. યાદ આવે આવું બધું ભણેલા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ એમાં દેશનું અર્થતંત્ર જળવાતું હતું નહીં, અને એટલા માટે સરકારે એને કાસ્ટમાં વહેંચણી કરી, જેમાં 4 ST, SC, OBC અને ઓપન. બાકીના બધા ક્યાં જાય? ઓપનમાં, જનરલ કેટેગરી. હવે સમાજના પછાત વર્ગો, જે પછાત જાતિઓ કે વંચિત સમુદાય કે ઉત્કર્ષ, તેઓનો સામાન્ય પ્રવાહ મેળવવા માટે, સક્ષમ બનાવવા માટે. જો આ બધી જાતિઓ કેવી હતી ખબર છે? બહુ પછાત જાતિઓ હતી. એ લોકો વિકાસમાં આગળ આવી શક્યા હતા નહીં. જ્યારે ઓપનવાળા બધા કેવા હતા? પેલા બ્રાહ્મણ, ક્ષત્રિય ને એ બધા કેવા હતા? બહુ વધારે હોશિયાર હતા. એ લોકો વધારે શિક્ષિત હતા, અને એટલા માટે સમાજમાં એ લોકો આગળ નીકળી ગયા. અને સમાજમાં આ 3 જાતિના લોકોને એ લોકોએ દબાવવાની પ્રયત્ન કર્યો, એટલે કે એ લોકોનો વિકાસ અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો. તમે જોયું હશે કે પહેલાના સમયમાં ઘણી બધી જગ્યાએ આવા કિસ્સાઓ સાંભળવા મળતા કે ST, SC વાળાને કૂવા ઉપરથી પાણી નહીં ભરવા દેતા, એ લોકોની સાથે દુર્વ્યવહાર થતો. તો સમાજમાં આ લોકો પાછળ રહી ગયા, અને સરકારે આવી જાતિઓને સમાજમાં આગળ લાવવા માટે, એના વર્તમાન સમયના પ્રવાહોમાં ભેળવવા માટે સરકારે આ પ્રકારે જાતિ વ્યવસ્થાની અમલમાં મૂકી, જેમાં ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહ હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કઈ કહેવાય? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કહેવાય. તે માટે અનામત બેઠકો ફાળવી છે, એટલે કે એના માટે ચોક્કસ આ જાતિઓને સીટ આપવામાં આવે. દર વખતે ગ્રામ પંચાયતની અંદર સીટ બદલાય. જેમ કે ભાઈ અનુસૂચિત જાતિની સરપંચની સીટ આવે, ST એટલે કે શેડ્યુલ ટ્રાઇબલ્સની સીટ આવે, તો અનામત રખાય છે. આમ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે પણ અનામત કોટાની બેઠકો હોય છે, કે ભાઈ આટલા વિદ્યાર્થીઓમાં આટલા ST ના જ હોવા જોઈએ, આટલા SC ના જ હોવા જોઈએ, અને આટલા OBC ના જ હોવા જોઈએ. આમ વસ્તીના પ્રમાણમાં સમાન તક આપી છે. પછાત જાતિઓના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ અપાય છે, એટલે કે સ્કોલરશીપ અપાય છે. સવલતો અપાય છે. ફી માફીની સગવડો પણ હોય છે. હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો આ ખાસ એટલે કે બંધારણમાં કરવામાં આવ્યો છે. સો ક્લિયર? ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો,
આજ રોજ આપણે જે કંઈ ટોપિકની ચર્ચા કરી છે, આઈ હોપ કે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને એમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે. મેં તમને કહ્યું હતું તેમ કે ભાઈ 5મા લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. તો ચેપ્ટર પૂર્ણ પણ થાય છે અને હું એવી આશા પણ રાખું છું કે આપ દરેક ટોપિકની અંદર આપને સમજ પણ પડી ચૂકી હશે. આવતીકાલે આપણને ખ્યાલ છે કે ભાઈ આવતીકાલે 1લા અને 8મા ચેપ્ટરની 50 માર્કની એક્ઝામ છે. તો એવી આશા પણ રાખું છું કે જે રીતે મેં ભણાવ્યું છે આ ચેપ્ટરમાં એ રીતે આપ દરેક વિદ્યાર્થીઓ આમાં મહેનત કરશો અને સારા માર્ક લાવવાનો પ્રયત્ન કરશો. જો કંઈ ક્વેરી હોય, જો કંઈ પ્રશ્ન હોય તો હું વહેલો આવું છું, મને ત્યારે પણ તમે પૂછી શકશો. બરાબર છે? સો ઓકે, અહીંયા આ ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે. થેન્ક યુ.